ओके, तो स्टार्ट करिए। प्रॉब्लम्स ऑफ प्रोजेक्शन ऑफ पॉइंट, પ્રોજેક્શન ઓફ પોઈન્ટ્સ. થોડીક રિવિઝન માટે વી હેવ સીન દેટ આપણી પાસે બે પ્લેન્સ હશે. ફર્સ્ટ વન ઇઝ વર્ટિકલ પ્લેન એન્ડ સેકન્ડ વન ઇઝ હોરિઝોન્ટલ પ્લેન. આ જે હશે તમારો ફર્સ્ટ ક્વાડ્રન્ટ, સેકન્ડ ક્વાડ્રન્ટ, થર્ડ ક્વાડ્રન્ટ અને ફોર્થ ક્વાડ્રન્ટ. પ્રથમ ચરમ, દ્વિતીય ચરમ, તૃતીય અને ચતુર્થ ચરમ. ડ્રોઈંગ માટે આપણે પ્લેનને રોટેટ કરીશું ક્લોકવાઇઝ માટે. એટલા માટે તમારે થોડા નામ્સ અથવા તો અમુક વસ્તુઓ યાદ રાખવી પડશે. અને એ હતું કે રેફરન્સ લાઇન દેટ ઇઝ યોર XY લાઇન, અને આ જે XY લાઇન છે એનાથી અબવ હશે તો ઉપરની સાઈડ અને બિલો હશે તો નીચેની સાઈડ. અબવ ઉપરની સાઈડ, બિલો નીચેની સાઈડ. સેમ વે ઇન ફ્રન્ટ એટલે કે આગળની તરફ, બટ પ્લેન રોટેશન થયા પછી નીચે આવશે તો ઇન ફ્રન્ટ નીચેની તરફ આવશે. અને બિહાઇન્ડ વીપીની પાછળની બાજુ છે તો ઓબ્જેક્ટનું પ્રોજેક્શન તમને અહીંયા દેખાશે, બટ આફ્ટર રોટેશન ઇટ ગોઝ અબવ XY, એ XY લાઇનની ઉપર જશે. તો બિહાઇન્ડ જે પણ વસ્તુઓ છે એનું પ્રોજેક્શન આપણને જે HP પર દેખાશે દેટ વિલ બી સીન અબવ XY, એન્ડ ઇન ફ્રન્ટ જે બી પ્રોજેક્શન છે એ પ્રોજેક્શન આપણને દેખાશે XY ની નીચે. વેનેવર જ્યારે પણ હાઇટની વાત થાય છે, હાઇટ મતલબ અબવ બિલો, ત્યારે એના નામ આવશે A ડેશ, B ડેશ, C ડેશ. જ્યારે પણ ઇન ફ્રન્ટ અથવા તો બિહાઇન્ડની વાત થાય છે તો નામ આવશે A, B એન્ડ C. તો જે આ ડેશ વાળા નામ છે દેટ ઇઝ નોન ફ્રન્ટ વ્યૂ, અને વિધાઉટ ડેશ વાળા નામ છે દેટ ઇઝ નોન એઝ ટોપ વ્યૂ. ઓકે, તો પ્રોબ્લેમ સ્ટાર્ટ કરીએ. The first is we have to draw projection of different points. અલગ અલગ પોઈન્ટના પ્રોજેક્શન ડ્રો કરવા માટે કીધેલું છે આપણને, અને પોઈન્ટ્સ તમને આપેલા છે. ફર્સ્ટ ઇઝ પોઈન્ટ A, and point A and dimension is 25 mm above HP and 20 mm in front of VP. તો 25 mm above મતલબ અહીંયા 25 mm અને અબવ ઉપરની સાઈડ આવશે. તો હું સ્ટાર્ટ કરું. ફર્સ્ટ રેન્ડમ એક પોઈન્ટ લઉં છું અહીંયા, અને ત્યાંથી 25 mm અબવ, ત્યાંથી વર્ટિકલ સ્ટ્રેટ વર્ટિકલ લાઇન 25 પર એકદમ કન્ટિન્યુઅસ થીન લાઇન લાઇટ, that is my point A dash. in terms of elevation ની વાત થાય છે, above below એટલા માટે dash, અને એ જે ડાયમેન્શન છે એ ડાયમેન્શન હું ઇન્ડિકેટ કરું છું. The same way point is 20 mm in front. 20 mm in front નો મતલબ આગળની બાજુ, બટ આફ્ટર રોટેશન એ જશે નીચેની તરફ. એટલા માટે પોઈન્ટ આવશે તમારે નીચેની બાજુ વિથ ડિસ્ટન્સ ઓફ 20 mm. 20 mm પોઈન્ટ A, અને એ ડાયમેન્શન આવશે મારું 20. લાઇકવાઇઝ આપણે બધા પોઈન્ટ્સ જોઈશું. ફર્સ્ટ વન પોઈન્ટ A, ફરીથી 25 mm અબવ મતલબ ઉપરની બાજુ, એન્ડ 20 mm ઇન ફ્રન્ટ મતલબ આગળ, અને આગળનો મતલબ થશે આ કેસમાં XY ની નીચે. સેમ વે પોઈન્ટ B. તો પોઈન્ટ્સ બધા માટે હું 2 સેન્ટીમીટર અથવા તો 20 પર રેફરન્સ પોઈન્ટ્સ લઈ લઉં છું. ફર્સ્ટ B, C, D, E, F, G, H, I, J. First
point A, after that point B. Point B, description 25 mm above, above मतलब again ऊपर 25. तो see this is 25 and above मतलब B dash and dimension is 25. Same way 30 mm hand मतलब પાછળ અને રોટેશન પછી આવશે ઉપરની તરફ, તો એ પણ 30 mm. તો 30 સેમ થી ઉપર જવાનું છે 30 પર, નહીં કે આ રીતે અહીંયાથી 30. ઓલવેઝ ગિવન ડાયમેન્શન જે આપેલું હશે તમારે મેજર કરવાનું છે તમારી XY લાઈનથી, અને નામ આપી દઉં તો હું લાઈન XY, અને એના પર તમારે જવાનું છે 30 mm. This is point B and એનું ડાયમેન્શન છે 32. Same way point C 20 mm below HP and 40 mm behind. ફરીથી below मतलब નીચે, તો આ પોઈન્ટ થી 20 mm સેમ ડાયમેન્શન પણ આપી દઈએ સાથે. તો એન્ડ હાઇટ ની વાત થાય છે અબવ બિલો, તો એનું નામ આવશે C dash, અને 40 mm behind, behind मतलब પાછળ, રોટેશન થયા પછી આવશે ઉપરની તરફ and that is 40 mm. તો સેમ લાઈન અહીંયાથી હું એક્સટેન્ડ કરીશ 40 mm, અને ટોપ વ્યૂ ની વાત થાય છે એટલા માટે નામ આવશે C and dimension is 40 mm. Same way point D, that is 30 mm below HP. Below मतलब again नीचे 30 mm and again below मतलब height, and height मतलब D dash and 20 mm in front. In front આગળની બાજુ રોટેશન થયા પછી આવશે નીચેની તરફ, તો in front ના કેસમાં પણ 20. તો સેમ લાઈન પર પોઈન્ટ D અહીંયા, અને ડાયમેન્શન આવશે મારું 20. તો આ હતા આપણા પહેલા 4 પોઈન્ટ્સ. ફરીથી પોઈન્ટ A, ફરીથી આ કેસમાં જુઓ તો 25 mm above and 20 mm in front. So that is in first quadrant, પ્રથમ ચરણમાં છે. સેકન્ડ પોઈન્ટ પોઈન્ટ B 25 mm above, 25 mm above and 30 mm behind, પાછળ मतलब કે પોઈન્ટ છે મારો સેકન્ડ ક્વાડ્રન્ટમાં. પોઈન્ટ C, that is 20 mm below, 20 mm below and 40 mm behind. Behind मतलब, so that is third quadrant. And point 4 30 mm below, point D 30 mm below and 20 mm in front. તો એ આવશે મારું fourth quadrant. તો કાલે જે મેં વાત કરેલી યાદ કરીએ તો again in case of second and fourth બંને મારા પ્રોજેક્શન છે પ્લાન વ્યૂ એન્ડ ટોપ વ્યૂ, બોથ આર ઓવરલેપિંગ. બંને એકબીજાની ઉપરની તરફ આવે છે અથવા તો નીચેની તરફ આવે છે. સો વી આર પ્રિફરિંગ ઓલવેઝ ફર્સ્ટ એંગલ એન્ડ થર્ડ એંગલ, કારણ કે સેકન્ડ અને ફોર્થમાં બંને એકબીજાથી ઓવરલેપ થાય છે. એટલા માટે હંમેશા ડ્રોઈંગ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ અથવા તો
થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ, કારણ કે સેકન્ડ અને ફોર્થમાં તમારું ડ્રોઈંગ જે છે પ્લાન વ્યૂ ટોપ વ્યૂ બંને એકબીજાની ઓવરલેપ થશે. નેક્સ્ટ આગળ વધીએ તો પોઈન્ટ E, દેટ ઇઝ 20 mm અબવ એન્ડ ઇન વીપી. અહીંયા ચેન્જ કરેલો છે, વીપીની ઉપર છે આગળ ના એનાથી પાછળ. તો ફરીથી અહીંયા ફિગરમાં સમજીએ તો 20 mm અબવ ઇન વીપી, નોટ ઇન ફ્રન્ટ નોટ બિહાઇન્ડ, અને આગળ પણ નથી એનાથી પાછળ પણ નથી. તો પોઈન્ટ જે હશે તમારો આ રીતે હશે. એન્ડ ઇફ યુ લુક ફ્રોમ ટોપ, અહીંયા ઉપરથી જોશો તો પોઈન્ટ દેખાશે તમને XY લાઈન. તો વેનેવર ઇનવર્ડનો યુઝ કરેલો હશે તો એનું પ્રોજેક્શન દેખાશે તમને XY લાઈન પર. તો ફરીથી પ્રોજેક્શન કરીએ તો પોઈન્ટ E 20 mm અબવ, તો આ જે પોઈન્ટ છે ત્યાંથી હું 20 પર અને અબવ બિલો છે, મતલબ એ હાઇટની વાત થાય છે, E ડેશ. that is 20 mm and in VP. તો E dash અહીંયા આવી ગયો. તો E પોઈન્ટ જે હશે ટોપ વ્યૂ પોઈન્ટ, that is on XY, એની આગળ પણ નહીં અને એના પાછળ પણ નહીં. સો એક ચેન્જ હતો in VP or in HP હોય તો એ કેસમાં આપણે ડ્રો કરવું પડશે on XY લાઈન. નેક્સ્ટ પોઈન્ટ F, that is 25 mm below HP, below નીચે, and dimension is 25. तो point above below height मतलब dash, and dimension is 25 and in VP, again in मतलब 25 mm below मतलब અહીંયા અને in VP એટલે પોઈન્ટ અહીંયા હશે, ઇન ફ્રન્ટ પણ નહીં પાછળ પણ નહીં. તો એનું પ્રોજેક્શન પણ જ્યારે તમે ટોપથી દેખાશે તો એ ક્યાં દેખાશે તમને ઓન XY લાઈન. તો ધીટ ઇઝ માય પોઈન્ટ F. નાઉ પોઈન્ટ G 30 mm ઇન ફ્રન્ટ, 30 mm ઇન ફ્રન્ટ અહીંયા હશે, અને આફ્ટર રોટેશન એ પોઈન્ટ જશે મારો નીચે. ઇન ફ્રન્ટ મતલબ અગેન XY લાઈનની નીચે. હાઉ મચ? તો ધેટ ઇઝ 30. એન્ડ ઇન ફ્રન્ટની વાત થાય છે, આગળ અથવા તો પાછળ, ઇન ફ્રન્ટ અથવા તો બિહાઇન્ડ, તો એના માટેનું નામ આવશે સિમ્પલ G વિધાઉટ ડેશ. જ્યારે પણ હાઇટની વાત થતી હોય અબવ બિલો ત્યારે ડેશ આવશે, અને બાકીના કેસમાં વિધાઉટ ડેશ. એન્ડ ઇન HP એટલે પોઈન્ટ અહીંયા છે, તો વેનએવર યુ લુક ફ્રોમ ધીસ ફ્રન્ટ સાઇડ, આ તરફથી જોશો તો પોઈન્ટ ક્યાં દેખાશે તમને ઓન XY લાઈન. તો ધેટ ઇઝ માય G ડેશ. હવે એક જ લાઈન પર પોઈન્ટ રહેશે. અહીંયા પોઈન્ટ E ડેશ હતો તો અહીંયા નામ આવશે E. F डैश था तो यहाँ पे नाम आएगा F. G डैश होगा तो नाम आएगा G. एक ही लाइन पे पॉइंट का नाम दो बार सेम नहीं आ सकता. यहाँ पे G डैश है तो यहाँ पे ऑलवेज G रहेगा, यहाँ पे G डैश होता तो यहाँ पे G. नेक्स्ट इन पॉइंट H. पॉइंट H 25 mm बिहाइंड. बिहाइंड मतलब અહીંયા હશે in HP, not above not below, and after rotation a point જશે મારો ઉપરની તરફ. how much? So that is 25. and behind એનો મતલબ કે નામ આવશે મારું H without dash. આગળ પાછળની વાત થાય છે એના માટે ડેશ નામ યુઝ થશે નહીં. and that is 25 and H in HP. HP in मतलब on XY, H आ गया तो उसके बाद आएगा H dash. And after that second last point I, that is in HP in VP. HP ના ઉપર પણ છે, VP ના ઉપર છે, તો એનો મતલબ કે point will be over here. point અહીંયા છે on HP on VP. तो point I dash and point I दोनों on XY line, not above, not below, not in front, not behind. Are
ઓન એચપી ઓન વીપી, તો દેટ ઇઝ ધી સ્પેશિયલ કેસ. પોઈન્ટ જે છે એ હશે મારો ઓન એક્સ વાય લાઇન, એનો ટોપ વ્યૂ પણ અને એનો પ્લાન વ્યૂ પણ. નેક્સ્ટ લાસ્ટ પોઈન્ટ, પોઈન્ટ જે, દેટ ઇઝ 2 સેન્ટીમીટર બિલો. 2 સેન્ટીમીટર બિલો મતલબ એક્સ વાય લાઇનની નીચે 2 સેન્ટીમીટર and below मतलब height and height मतलब dash and dimension, sorry, and we have to write dimension in mm. So 2 centimeter मतलब 20 mm and 3 centimeter behind. 3 centimeter behind मतलब after rotation it will go above xy. 3 centimeter behind, and that will be my point J. And 3 centimeter मतलब 30 mm. तो आ रीते we have to draw different points as per this notation. आ वस्तु खास ध्यान રાખજો. above ऊपर, below નીચે, in front આગળ, and behind પાછળ. and જ્યારે પણ above below ની વાત થતી હોય, above below મતલબ in terms of height, અને એ વાત થઈ છે in VP, જ્યારે તમે સામેથી જુઓ છો that is front view, તો એ નામ આવશે ડેશ સાથે, અને નામ વિધાઉટ ડેશ આવશે whenever you are looking from top. તો એના in front કેટલો છે, એના પાછળ કેટલો છે. તો આ વસ્તુ અહીંયા ક્લિયર થાય છે. ડિફરન્ટ પોઈન્ટ્સ વિથ રેફરન્સ ટુ XY લાઇન, અને એના પર બી તમારે ડિફરન્ટ ક્વાડ્રન્ટ્સ છે. આ તો ફર્સ્ટમાં છે, સેકન્ડમાં, થર્ડ, ફોર્થ. પોઈન્ટ EFGH, પોઈન્ટ ની વાત કરીએ તો 20 mm અબવ, 20 mm અબવ ઇન વીપી, તો એ છે પોઈન્ટ ક્વાડ્રન્ટ 1 અને 2 ના વચ્ચે. સેમ વે પોઈન્ટ F 25 mm બિલો એન્ડ ઇન વીપી, તો દેટ ઇઝ બિટવીન ક્વાડ્રન્ટ 3 and 4. એટલા માટે અહીંયા 4 ક્વાડ્રન્ટમાંથી 2 and 4 બોથ આર નોટ સો પ્રિફરેબલ, એનો યુઝ નથી થતો, કારણ કે એમાં બંને પોઈન્ટ જે છે દેટ આર ઓવરલેપિંગ. તો આ તો આપણું બેઝિક ડ્રોઈંગ ઓફ પ્રોજેક્શન ડિફરન્ટ પોઈન્ટ્સ આપેલા હોય તો એ પોઈન્ટને તમે કઈ રીતે XY લાઇનની અથવા તો વિથ રેફરન્સ ટુ ધીસ ક્વાડ્રન્ટ મેથડ કઈ રીતે તમે એને પ્લોટ કરી શકો.